All right, so let's look at some tips and techniques on two things today. Summarize written text and summarize the spoken text. Okay, so summarize written text જે છે એની અંદર wait a minute. So summarize written text ની અંદર જનરલી કેવું થાય ને કે many students what they are doing is એ લોકો પેસેજ ને રીડ કરીને ડાયરેક્ટ આપણે કોપી કરી નાખીએ આમ આન્સર્સ રાઈટ. હવે નવું જે એઆઈ ચેક કરે એ ડિટેક્ટ કરી શકે, તો એઆઈ કેન ડિટેક્ટ કે તમે ડાયરેક્ટ કોપી પેસ્ટ કર્યું. એટલે હવે પીનું એવું કેવું છે કે અગર જો તમે બધું રટ્ટા મારો ને ફોર્મેટ યુઝ કરો જે ટેમ્પલેટ આપેલા, તો એ ડિટેક્ટ થઈ જાય. એટલે કેવું હોય કે પહેલા કમ્પ્યુટર જ ચેક કરે. કમ્પ્યુટર એકવાર કમ્પ્યુટરને એવું ફીલ થાય કે આ રટ્ટો મારેલો છે, તો એ આન્સર હ્યુમન માણસને ચેક કરવા મોકલાવે. એટલે આપણે એ ટ્રાય કરવાની કે આપણો જે આન્સર છે એ હ્યુમન સુધી નહીં જવો જોઈએ, બીકોઝ હ્યુમન રીડ કરે તો હ્યુમનને ખબર પડી જાય કે આ માણસે કર્યું છે. એટલે હવે આપણી પાસે અહીંયા જો 10 મિનિટ્સનો જે ટાઈમ છે, અહીંયા વી હેવ 10 મિનિટ્સ ટાઈમ. હવે એ ટાઈમ આપણાથી કેરી ફોરવર્ડ નહીં કરાય. કેરી ફોરવર્ડ નહીં કરાય એનો મિનિંગ થાય કે અગર આ તમે 7 મિનિટમાં કરો કે 8 મિનિટમાં કરો, તો આના તમને જે 3 મિનિટ બચે છે એ તમને નેક્સ્ટમાં નથી મળવાના. એટલે આપણે ટોટલ 10 મિનિટ્સ પ્રોપર યુઝ કરવાનું જરૂરી છે. પ્રોપર યુઝ કરવાનું જરૂરીનું મિનિંગ થાય કે આપણે એને આપણે જ્યારે એને રીડ કરવાના, એટલે રીડ કરવામાં આપણને મે બી 2 મિનિટ્સ લાગે. એમાં આપણે શું કરીએ, સ્કીમ કરવાના, આખા પેરેગ્રાફને સ્કીમ કરવાના. એના પછી 5 to 6 મિનિટ્સ આપણે ખાલી એને લખવાના છે, રિસ્પોન્સ લખવાના છે, રાઇટ ધ રિસ્પોન્સ. અને એના પછી લાસ્ટ જે 2-3 મિનિટ્સ હોય એની અંદર આપણે એને પ્રૂફ રીડ કરવાના. પ્રૂફ રીડ કરવાના એટલે ચેકિંગ કરવાના કે કોઈ સ્પેલિંગ મિસ્ટેક્સ કે એવું કંઈ નથી, રાઈટ. હવે આની અંદર એ લોકો માર્ક્સ કેવી રીતે કટ કરે, અગર જો તમારી એક સ્પેલિંગ મિસ્ટેક હોય તો તમારો એક માર્ક કપાઈ જાય. અગર 2 હોય તો ટોટલ તમારા સ્પેલિંગમાં 0 થઈ જાય. પછી એવી જ રીતે ગ્રામેટિકલ મિસ્ટેકમાં બી એ છે કે તમે એક ભૂલ કરો તો કઈ નહીં, પણ અગર 2 કરો તો તમારા ટોટલ એમાં 0 થઈ જાય. 0 એટલે જે ટોટલ જે આવે એમાં. આજે સવારે મેં તમારી સાથે ટોટલ માર્કિંગનું શેર કર્યું હતું. ઇફ યુ કેન સી ધ એન્ટાયર માર્કિંગ. સો માર્કિંગના અંદર કેવું છે કે આના અંદર ટોટલ તમને કંઈક લેટ મી ટેલ યુ એક્ઝેક્ટ માર્ક્સ કેટલા આવે છે. સો ધ ટોટલ માર્ક્સ યુ ગેટ સમરાઇઝ the written text is 22 marks in writing and 18 marks in reading. આટલા બધા માર્ક્સના ક્વેશ્ચન આવે આની અંદર. એટલે આમાં આપણે ટ્રાય કરવાનું છે કે મેક્સિમમ આપણાથી સ્કોર કરાય. ઓકે, સો હવે કેવી રીતે કરવાનું, લેટ્સ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ. પહેલા તો in 1892 the brothers opened a shop sales and repair shop and they began to build bicycles on a small scale in. એટલે આ બે બ્રધર્સની સ્ટોરી છે. કોની? રાઇટ બ્રધર્સની. They developed their own self-oiling bicycle wheel hub and installed a number of light machine tools in the shop. Right? હવે અહીંયા તમે ટેમ્પલેટ યુઝ કરી શકો. ટેમ્પલેટ મેં તમારી સાથે શેર કર્યા છે, તો તમે એ લખો તો આના અંદરના ખાલી કીવર્ડ્સ એની અંદર નાખવાના. રાઈટ? સો this reading passage discusses the story of the two brothers. રાઈટ? આ તમે પોતાના લેંગ્વેજમાં લખી શકો કે આ શેની વાત કરે છે. Profits from the print shop and bicycle operations eventually were to fund the Wright brothers aeronautical experiments. આ બંને ભાઈએ જે પૈસા કમાવેલા સાયકલના દુકાનમાંથી એ લોકોના એરપ્લેનના માટે એ લોકોના એક્સપેરિમેન્ટ્સ માટે યુઝ કરવાના હતા. In addition, the experience of designing and building lightweight precision machines of wood, wire and metal tubing was ideal preparation for the construction of flying machine. એ જે બધી મટીરિયલ હતા એ બધા ફ્લાઇંગ મશીન બનાવવા માટે એકદમ પરફેક્ટ હતા. In later years, આગળના આવાવાળા વર્ષોમાં, the Wrights dated their fascination with flight to a small helicopter toy. નાનપણમાં એ લોકો એક હેલિકોપ્ટર ટોય હતું, એ લોકોથી એના ફેસિનેટ થઈ ગયેલા, that their father had brought home from their travels when the family was living in Iowa. એ આયોમાં રહેતા હતા ત્યારે લોકોના ફાધર લઈને આવેલા. A decade later, they had read accounts of the work of the German glider pioneer Otto Lilithon. એનો એ લોકોએ વર્ક સ્ટડી કર્યું. But it was news reports of Lilithon's death in a glider crash in August 1896 that marked the beginning of their serious interest in flight. એ લોકોએ ફ્લાઇટમાં પહેલા એ લોકોએ ઇન્ટરેસ્ટ લીધો.
બાય 1899 ધ બ્રધર્સ હેડ એક્ઝોસ્ટેડ ધ રિસોર્સિસ ઓફ ધ લોકલ લાઇબ્રેરી. એટલે બધી બુક્સ વાંચી લીધી એ લોકોએ. જે માણસે ગ્લાઇડર બનાવેલું એ માણસ મરી ગયો, ને એ મરી ગયો એટલે એ લોકોએ લાગ્યું કે હવે અમારે આને સિરિયસલી લેવું પડશે, રાઈટ? એન્ડ હેડ રિટર્ન ટુ ધ સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન ફોર સજેશન્સ એઝ ટુ ફર્ધર રીડિંગ ઇન એરોનોટિક્સ. એ લોકો એરોનોટિક્સના માટે જેટલું વાંચી શકાય એ બધું મંગાવ્યું. The following year, they wrote to introduce themselves to Octave Chanot, a leading civil engineer. એ લોકો એક leading engineer ને મેસેજ કર્યો, and an authority on aviation who would remain a confidant. Confidant means a trusted person of the brothers during the critical years from 1900 to 1905. Very important thing that you have to use are the keywords. Keywords શું છે આની અંદર? તો એના અંદર we talk about the Wright brothers. સાચો, Wright brothers ની વાત થાય છે. તો કીવર્ડ્સ થી તમારે રિપોર્ટ બનાવવાની છે આની અંદર, રાઈટ? આ જો આ રાઇટ બ્રધર્સ છે, રાઈટ? તો યુ હેવ ટુ રાઇટ સ્ટોરી અબાઉટ ધ રાઇટ બ્રધર્સ, ટુ બ્રધર્સ કોલ્ડ રાઇટ બ્રધર્સ. એન્ડ હવે અહીંયા કોમા કરવાનું ને પછી લખવાનું એન્ડ ધેર એક્સપેરિમેન્ટેશન એટ ધ. આ બસ આ લખતા જવાનું. એક્ઝામમાં તમારાથી કોપી પેસ્ટ નહીં થાય. અહીંયા હું ખાલી સમજાવું છું એટલે હું કોપી પેસ્ટ કરું છું. At the print shop and bicycle operation. આ જો આ keywords અહીંયા at the experimentation at the print shop and bicycle operation. Furthermore, હવે કોમા કરીને furthermore પછી પાછું કોમા ને પછી next. and when અચ્છા સેન્ટેન્સ કનેક્ટ કરું છું. when they read the news reports of Lilithian's death in a glider crash that marked the beginning of their interest. Also, they read the news reports of Lilithian's death in August that marked the beginning of the. યાદ રાખવાનું વર્ડ કાઉન્ટ જે છે એ 52 અહીંયા થયું છે મારું. મેક્સિમમ મારું 65 હોવું જોઈએ. 70 થી ઉપર એક બી જતું રહે એટલે 71 થઈ જાય તો તમારો આન્સર થઈ જાય 0. તમારો આન્સર હંમેશા 70 ના નીચે હોવું જોઈએ. આપણી પાસે વર્ડ લિમિટ કેટલી છે? ઇટ ઇઝ બિલો 70. એટલે 70 થી વધારે આપણે લખવાનું નથી, રાઈટ? 60-65 સુધીમાં પતી જાય. in their interest in flight, comma, and the following year they wrote, right? આ જો આ લાસ્ટ સેન્ટેન્સ હું એડ કરું છું. એન્ડ ને પછી યાદ રાખવાનું કે કેપિટલ લેટર્સ કશે યુઝ નહીં થશે. ખાલી એક જ જગ્યાએ કેપિટલ લેટર યુઝ થશે, દેટ ઇઝ ઇન ધ બિગિનિંગ. બીજી જગ્યાએ કેપિટલ ક્યાં યુઝ થશે? જ્યાં તમારી પાસે પ્રોપર નાઉન છે. પ્રોપર નાઉન એટલે કોઈ વ્યક્તિનું સ્પેસિફિક નામ છે, કે રાઇટ બ્રધર, તો ડબલ્યુ કેપિટલ છે અહીંયા. લિલિયન્થન્સ, આ જો એલ કેપિટલ છે. કેમ? આ ઓગસ્ટમાં એ કેપિટલ છે બીકોઝ ધીઝ આર કોલ્ડ પ્રોપર નાઉન્સ. જે અહીંયા આના અંદર પણ વચ્ચે કેપિટલ છે તો એ જ કેપિટલ રાખવાના આપણે, રાઈટ? આ જો આ 81 થઈ ગયું એટલે આ વધારે લોંગ છે એટલે મારે નાનું નાનું કરી દેવું પડે અહીંયા. આ જો આઈ ડુ ઇટ એટ સિવિલ એન્જિનિયરિંગ, રાઈટ? અને હવે એને આઈ વિલ પુટ ઇટ ફોર ચેકિંગ. ખાલી એક જ ફૂલ સ્ટોપ મૂકવાનું છે આપણે, રાઈટ? અને કીપ ઇટ બિલો 65, 67 એના આજુબાજુમાં હોવું જોઈએ, રાઈટ? લેટ્સ સબમિટ. લેટ્સ ચેક. Look at the score now. I got 80 out of 90, right? અહીંયા એક્સપેરિમેન્ટેશન ની સ્પેલિંગ રોંગ છે જો. સો એ માર્ક્સ એનો કપાઈ ગયો, રાઈટ? અને ટુ બ્રધર્સ કોલ્ડ, રાઈટ? સો બ્રધર્સ પછી કોમા આવશે. ટુ બ્રધર્સ કોમા, રાઈટ? સો ડુ યુ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ ડુ ધીસ? સમરાઇઝ ધ રિટર્ન ટેક્સ્ટ. હવે આની અંદર તમે અગર ગ્રામેટિકલ મિસ્ટેક કરો, સ્પેલિંગ મિસ્ટેક કરો, કે પછી વર્ડ કાઉન્ટ વધારે નાખી દો, કે કેપિટલ લેટર ખોટા ખોટા મૂકી દો, તો તમારો સ્કોર એકદમ ઓછો થઈ જાય. એટલે આમાં 22 માર્ક્સ જેટલા મળવા જોઈએ એ તમને પછી એમાંથી મળશે નહીં. આર યુ ક્લિયર? યસ સર, લાઈક તમે આપણે આમાંથી તમે આપણા પ્લેટફોર્મ પર આપણે કોપી પેસ્ટ કરી શકીએ, ત્યાં નહીં કરી શકીએ, બટ આપણે વર્ડ ટુ સેમ લખી શકીએ ને, લાઈક સ્ક્રીન પરથી. બટ વોટ આઈ વુડ સજેસ્ટ ઇઝ, આ તો મેં તમને બતાવવા માટે અત્યારે મેં કોપી કર્યું છે, બટ વોટ આઈ એમ સજેસ્ટિંગ ઇઝ ડોન્ટ રાઇટ ડાયરેક્ટલી આખું આખું સેન્ટેન્સ કોપી નથી કરવાનું. એ લોકોનો સોફ્ટવેર ડિટેક્ટ કરે કે આખું આખું બેઠું કોપી જ કરેલું છે. ઓકે. એક્ઝામમાં તમારે તમારી લેંગ્વેજને થોડી ચેન્જ કરજો. The Wright brothers dated their fascination. તો fascination ની જગ્યા લખો they dated their fascination. They dated their interest with flight to a small, તો small ની જગ્યા tiny helicopter toy that their father had brought home
ફ્રોમ હિઝ જર્ની, ટ્રાવેલ્સની જગ્યા જર્ની, વેન ધ ફેમિલી હમ વોઝ લિવિંગ ઇન આયોવા. તો થોડું થોડું એને કીવર્ડ્સને ચેન્જ કરતા જાઓ. તમે ચેન્જ કરશો, અગર આખું ને આખું કોપી કરો તો તરત એ ડિટેક્ટ કરે કે આ તમે કોપી કરેલું છે. એટલે ટ્રાય કરો કે તમે પોતાના લેંગ્વેજમાં એને એક્સપ્રેસ કરી શકો. અને જ્યારે તમારા પોતાના લેંગ્વેજમાં એક્સપ્રેસ કરો એટલે સેન્ટેન્સીસને બહુ કોમ્પ્લિકેટેડ નથી બનાવવા. જેટલા બને એટલા હમ સિમ્પલ નાના જ રાખવાના, એકદમ ઇઝી. ને ઓકે વસ્તુ કોઈ બી એવો વર્ડ જે તમને શ્યોર નથી એ વર્ડને તમારે લખવાનો નહીં. કારણ કે રોંગ હમ માર્ક્સના લીધે નેગેટિવ માર્કિંગ થાય. એટલે આપણે રોંગ વાળી વસ્તુ લખવાની જ નહીં. જ્યાં બી રિસ્ક પડે કે આ રોંગ થઈ શકે તો એ નહીં કરવા. હમ આ ઓકે ખ્યાલ આવ્યો બધાને કેવી રીતે છે? યસ સર આનો બી કોઈ ટેમ્પલેટ છે કે પછી જે ટેમ્પલેટ ફોર્મેટ છે છે. તે યસ, આઈ ગીવ યુ ધ ટેમ્પલેટ. એનો એકદમ સિમ્પલ ટેમ્પલેટ છે. આઈ થિંક સમરાઇઝ, વેઇટ ઓફ મિનિટ. હા, સો હિયર ધ ટીપ ઇઝ કે અહીંયા ટેમ્પલેટ યુઝ નથી કરવાના. એક બી ટેમ્પલેટ યુઝ નહીં કરવાનું. તમારે પોતાની રીતે જ સેન્ટેન્સ લખવાના છે, બરાબર? કારણ કે તમે અગર ટેમ્પલેટ યુઝ કરવા જાઓ તો એ ઓફ ટોપિક થઈ જશે, રાઈટ? તો ડોન્ટ હમ ટેમ્પલેટ્સ હિયર. પણ અહીંયા જે ટોપિક છે કે ઇટ ટોક્સ અબાઉટ ધ ઇન્વેન્શન ઓફ ધ ફ્લાઇટ બાય ધ રાઇટ બ્રધર્સ. તો અહીંયા જે ટોપિક થાય છે, અહીંયા જેમ કે લખેલું છે પ્રિસિઝન મશીન્સ વિચ યુઝ ડિફરન્ટ ટાઈપ ઓફ મટીરિયલ. તો આ કીવર્ડ ખાલી બદલતા જાઓ તમે, ને આમાંથી તમે સેન્ટેન્સીસને ચેન્જ કરીને લખો. અહીંયા ખ્યાલ આવે છે? ડોન્ટ રાઇટ. આ કેવી રીતે મેં આખું બનાવ્યું? હવે આની અંદર સેન્ટેન્સ ડાયરેક્ટ કોપી કરે એની જગ્યાએ તમે વોટ યુ કેન ડુ ઇઝ યુ કેન રાઇટ યોર ઓન સેન્ટેન્સીસ, રાઈટ? ધ ફોલોઈંગ યર દે રોડ ટુ ઇન્ટ્રોડ્યુસ ધેમસેલ્સ. તો એની જગ્યાએ શું લખાય? એન્ડ ફર્ધર મોર. આ જો મેં નવા સેન્ટેન્સીસ કેવી રીતે પેરાફ્રેઝ કરાય હું તમને એકવાર બતાવી દઉં કેવી રીતે કરે. જેમ કે ધ ફોલોઈંગ યર, તો ધ નેક્સ્ટ યર, જો ધ નેક્સ્ટ યર they wrote a letter to Octave Chanute, who was a leading, so you can say who was a famous civil engineer in the field of એરોનોટિક્સ. જો હવે આની અંદર કઈ બહુ નવું નથી નાખેલું, પણ મેં થોડા કીવર્ડ્સને ચેન્જ કરી નાખ્યા છે, રાઈટ? તો એ રીતે તમારે પોતાનો લેંગ્વેજને થોડી ચેન્જ કરતા જવાનું, એટલે એને પેરાફ્રેઝ કરવાનું કહી શકું. આઈડિયા આવે છે બધાને કેવી રીતે કરવાનું છે? યસ સર રાઈટ. સો ધીસ ઇઝ ધ વન, સમરાઇઝ રિટર્ન ટેક્સ્ટ. એટલે રિટર્ન ટેક્સ્ટમાં શું કોપી પેસ્ટ થવાનું નથી, બેઠું ને બેઠું સેન્ટેન્સ આપણે કોપી કરવાનું નથી, પણ આપણે આ લેંગ્વેજને ખાલી સિમ્પલ રીતે કોપી કરવાના, અને આના સેન્ટેન્સીસ આમથી ઉપરથી નીચે કોપી કરવાના, અને સેન્ટેન્સના અંદરના કીવર્ડ્સ બદલી કાઢવાના. પોતાના વર્ડ્સ બદલી કાઢો એટલે ડિટેક્ટ ના કરી શકે કે તમે તમે કોપી કર્યું છે. એટલે ટ્રાય કરો કે યુ જસ્ટ પેરાફ્રેઝ ઇટ, તો તમારા આના અંદર 85 જેટલા માર્ક્સ ઇઝીલી આવી જાય. સર લાઈક મેં ટ્રાય કર્યું હતા આના બે ત્રણ પેલું સેમ એક્ઝામ્પલ્સ. હા. એમાં મારા ગ્રામરમાં જ જરાક મિસ્ટેક ઝીરો હતી, તો બાકી કન્ટેન્ટ ને બધામાં તો તમે ગ્રામેટિકલ મિસ્ટેક્સ કરો છો, તો દેન વર્ક ઓન યોર ગ્રામર, ટેન્સીસ ને બધું લર્ન કરો. અને અગર આની અંદર હમ મિસ્ટેક્સ થાય છે, જ્યારે બી થાય, તો અહીંયા એક સિમ્પલ ટૂલ હવે આ એકદમ ઇઝીલી આપણી પાસે અવેલેબલ છે. વોટ ઇઝ ધ ટૂલ કોલ્ડ? ચેટ જીપીટી. એક્ઝેક્ટલી. તો સિમ્પલ વસ્તુ કે અગર તમે કંઈ બી લખ્યું છે ને, તો અહીંયા તમારા માર્ક્સ કટ થાય છે, તો આ સેમ તમારું લખેલો જે આન્સર છે, તમારો જે રિસ્પોન્સ છે, જેમ કે અહીંયા એક સ્ટુડન્ટનો આન્સર આપણે જોઈએ. જો આ સ્ટુડન્ટે લખેલું છે, બરાબર, તો અહીંયા એની ભૂલ થાય છે. હવે અહીંયા એના ગ્રામરમાં 0.5 આવ્યા 2 માં, એટલે એની મિસ્ટેક્સ વધારે છે. તો ચેટ જીપીટીમાં અહીંયા જ લખવાનું લિસ્ટ આઉટ ગ્રામર મિસ્ટેક્સ હિયર, અને એમાં પેલું પેસ્ટ કરવાનું તમે જે લખ્યું છે તે. એટલે તમને અહીંયા બતાવી નાખે, જો બ્રેકડાઉન ઓફ લેંગ્વેજ, તમે જે લખેલું ને એના સામે શું કરેક્ટ આવવું જોઈએ. જો ધ બ્રધર નહીં આવે, ધ બ્રધર ઓપન નહીં આવે, બ્રધર્સ આવશે. જો કરેક્શન કર્યું એને અહીંયા, આ જો આ ઓકે એટલે એને કરેક્ટ કર્યું, રાઈટ? જે મિસ્ટેક્સ હમ થાય છે ચેટ જીપીટી તમને સિસ્ટમેટિકલી બતાવે. એટલે આ જે ટૂલ છે એ સૌથી પાવરફુલ ટૂલ છે પોતાની મિસ્ટેક્સને સમજવા માટે. હમ કારણ કે આટલું ઓકે ડિટેલમાં કોઈ ટીચર બી તમને બેસીને નહીં બતાવી શકે કે કેટલી ભૂલ થાય છે. યસ યસ ખ્યાલ આવે છે ને? હવે યસ સર આમાંથી સેમ ટિપ્સ આપણે જોઈએ which we will use in this one, that is called summarize the spoken text. સ્પોકન ટેક્સ્ટમાં બી લખવાનું જ આવે આપણે summarize spoken text, right? આમાં બી મિસ્ટેક થાય. યસ હવે આની અંદર શું કરવાનું? Turbine is a device that will convert wind. જો હવે આપણે એને ધ્યાનથી સાંભળવાનું, આનો ઓડિયો બી તમને સંભળાશે, એટલે યુ ગાઈઝ પે અટેન્શન વોટ ઇટ સેઝ.
A wind turbine is a device that will convert વિન્ડ ટર્બાઇન, જો પહેલો વર્ડ છે વિન્ડ ટર્બાઇન, કીવર્ડ છે ડિવાઇસ, રાઈટ? wind into mechanical movement, which we can use to power water pump. યુઝ ફોર વોટર પમ્પ. આ રીતે હું નોટ્સ બનાવું છું ફટાફટ, બરાબર? હવે 4 ની જગ્યા પર મારાથી 4 લખાય મારા નોટ્સ ની અંદર, નોટ ઇન ધ રિયલ એક્ઝામ. જ્યાં ક્વેશ્ચન ટાઈપ કરો ત્યાં નહીં, જે જગ્યા પર હું નોટ્સ બનાવું છું ત્યાં હું ફટાફટ લખું છું. એ હું ગુજરાતીમાં બી લખી શકું if I want. Or electricity generator. Now, the power that a turbine creates પાવરની વાત કરી, પાછી ટર્બાઇનની વાત કરી એણે. આ જો is obviously dependent on the wind speed. It's also dependent, obviously, on the number of ઇટ્સ ડિપેન્ડ્સ ઓન ધ વિન્ડ સ્પીડ. હવે સ્પીડની જગ્યાએ મારાથી તમે ડબલ્યુ લખી શકો છો, ડબલ્યુ સ્પીડ. એટલે હવે ડબલ્યુ સ્પીડ એટલે મને યાદ રહેશે કે વિન્ડની વાત થાય છે. એટલે જે વર્ડ્સ એકદમ ઇઝીલી યાદ રહી જતા હોય તો એ વર્ડ્સને આખું લખવાની જગ્યાએ એનો ફર્સ્ટ લેટર લખી કાઢવાનું. sails, the area of the sails, and the angle that the sails makes to the wind. So if you can imagine, if the turbine blades are flat onto the wind is just going to sort of bend it. But if they're at a slight angle, when the wind hits it, it's going to turn the blades. And we can use that for powering બરાબર? અહીંયા બ્લેડ્સની વાત થઈ છે, બરાબર? things. Now, we're going to have a go at making some very, very simple paper windmills, the sort of things that you can make from the bits and pieces lying around at home, and use that to drive a very small generator to power electronic devices. જનરેટર અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. ઓલરાઈટ, સો હવે આટલું આપણી પાસે મળી ગયું. હવે મેં તમને ઓલરેડી ટેમ્પલેટ મોકલાવેલો, અગર યાદ હોય તો. આઈ હેવ શેર્ડ ધ ટેમ્પલેટ વિથ યુ, યસ સર. રાઈટ? હા, સર એને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ ને? અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરાય. એટલે હવે જો અહીંયા કેવી રીતે સ્ટાર્ટ થશે. અને ટાઈપ તો કરવું પડે, તમારે યાદ રાખવાનું છે, બરાબર? તો હવે કેવી રીતે કરવાના? લેટ્સ સી. ધ મેઇન ફોકસ ઓફ ધ લેક્ચર. સ્પેલિંગ મિસ્ટેક એક બી નહીં થવી જોઈએ અહીંયા. હા, એકદમ બરાબર લખવાનું. લેક્ચર વોઝ ઓન ધ, હવે અહીંયા મારાથી ફ્રેઝ લખાય, વોઝ ઓન ધ પાવર ઓફ ધ વિન્ડ ટર્બાઇન. આ ઉપર જે વર્ડ લખેલા એક્ઝામમાં નહીં લખવાના, આ તો મેં તમને દેખાય એ રીતે લખ્યા છે. વિન્ડ ટર્બાઇન, રાઈટ? આ જો વિન્ડ ટર્બાઇન, આ એક સેન્ટેન્સ પતી ગયું મારું. હવે લખો, a number of different, આ જો આ પેમ્પલેટ ચાલતું છે મારું, આ મેં યાદ રાખેલું હોય તો, નંબર ઓફ ડિફરન્ટ એડવાન્ટેજીસ of this were discussed in the lecture. બરાબર? આ આખું રેડીમેડ ટેમ્પલેટ છે, ચાલુ છે, રાઈટ? Furthermore, significant, આવી રીતે લખતા જાઓ, significant point mention, furthermore પછી કોમા, furthermore a significant point mention. આ નાની નાની ભૂલના લીધે જ માર્ક્સ કપાઈ જાય. Mention was about, now અહીંયા જો, was about how the device uses the water pump with the help of, આ જો લખાતું જાય છે, of water, રાઈટ? અને અહીંયા બહુ લાંબુ બી નથી લખવાનું. યુ કેન રાઇટ અ શોર્ટ વન. 50 to 70 વર્ડ્સનું જ છે, એટલે તમારે નોર્મલ એકદમ સિમ્પલ ટેમ્પલેટ લખી દેવાનું, રાઈટ? ને એના અંદરના કીવર્ડ્સ રાખવાના. નંબર ઓફ ડિફરન્ટ એડવાન્ટેજીસ were discussed in the lecture, રાઈટ? અહીંયા ને આના અંદરના કીવર્ડ્સ નાખી દેવાના. ટુ હેલ્પ ધ વોટર generate a small, generate energy for a small generator, right? આ 50 વર્ડ્સ નું થાય છે. ઓકે, હવે એને તમે 60 સુધી કરી શકો. આના અંદર બીજા વર્ડ યુઝ કરી શકો, રાઈટ? what else you can add here is in conclusion, the lecture suggested that, ને અગર નવા વર્ડ્સ નથી મળતા તો તમે જૂના વર્ડ્સ ને ફરીથી રિપીટ કરી શકો. ખ્યાલ આવે છે? Wind turbine plays an important role
ઇન પાવર સપ્લાય. બસ પતી ગયું. ઇન કન્ક્લુઝન અહીંયા કોમા આવશે. સી ઇન કન્ક્લુઝન વિન્ડ ટર્બાઇન પ્લેસ. ઓકે, અને હવે આપણે એને ચેક કરી નાખીએ. લુક એટ, હજુ ગ્રામેટિકલ મિસ્ટેક અહીંયા થઈ છે તો એના લીધે એ લોકોએ માર્ક્સ કર્યા, બટ સ્ટીલ ગેટિંગ 75. આઈડિયા આવી કેવી રીતે કર્યું આ લિસ્ટિંગ વાળું? યસ યસ સર. કીવર્ડ્સ લીધા અને નાનો ટેમ્પલેટ યુઝ કર્યો. જે ટેમ્પલેટ મેં આપણા ગ્રુપમાં શેર કર્યો છે એ જ ટેમ્પલેટ આની અંદર યુઝ થશે. એકવાર તો બી તમને ટેમ્પલેટ આઈ જસ્ટ શો ધ ટેમ્પલેટ અહીંયા દેખાડી દઉં. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લેવાશે. દેખાય પછી છે? સર આ ટેમ્પલેટ ને લોકો એઆઈ ડિટેક્ટ નહીં કરે ને પછી મતલબ હા, એટલે આપણા એઆઈ ટેમ્પલેટ ડિટેક્ટ ક્યારે કરે? જ્યારે તમે બહુ બધું એકદમ મિકેનિકલ કરો. એટલે તમારે કેવું પોતાના વર્ડ્સ ની સાથે બરાબર સેન્ટેન્સ ને ફ્રેઝિસ મૂકવાના, રાઈટ? એક્ઝામમાં આવા 2 આવશે, 1 થી 2 આવશે, એટલે બંનેની અંદર માર્ક્સ સારા એકદમ અચીવ કરી શકાય તમારા, રાઈટ? ઓકે. યોર પ્રાયોરિટી શુડ બી કે તમે ભલે સેમ ટેમ્પલેટ બે જગ્યા યુઝ કરો તો બી વાંધો નથી, બટ યુ હેવ ટુ મેક શ્યોર કે એક બી નાની નાની મિસ્ટેક્સ થતી નથી. સ્પેલિંગ મિસ્ટેક કોઈ બી થતી નથી. અગર કોઈ તમે કીવર્ડ સાંભળીને લખી કાઢ્યું પણ તમને એની સ્પેલિંગ નથી શ્યોર તો ડોન્ટ રાઇટ, કારણ કે એ રોંગ સ્પેલિંગના લીધે માર્ક્સ કટ થઈ જશે. દેખાય છે ટેમ્પલેટ બધાને? યસ સર. યસ. અને આના ટોટલ માર્કિંગ કેટલા છે કહું તમને. સમરાઇઝ સ્પોકન ટેક્સ્ટ ની અંદર તમને રાઇટિંગમાં મળે છે 14.8 અને લિસનિંગના મળે છે 8, એટલે ઓલમોસ્ટ 22 માર્ક્સ મળે છે. કેટલા મળે છે? 1 ના 22. એવા 2 આવશે. એટલે એમાંથી તમારા કેટલા કપાવાની જોઈએ, બિલકુલ ટ્રાય કરવાની કે તમારા માર્ક્સ નહીં કપાય. આ જો આ નાનું ટેમ્પલેટ છે. ધ લેક્ચર વોઝ અબાઉટ વિન્ડ ટર્બાઇન્સ એન્ડ સેવરલ પોઇન્ટ્સ વર મેન્શન્ડ. ધ ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ વોઝ અબાઉટ ડેશ. હવે આમાં તમારો જે કીવર્ડ હોય એ નાખવાનું, રાઈટ? જસ્ટ મેક શ્યોર કે ગ્રામર મિસ્ટેક્સ થતી નથી, રાઈટ? નાઉ ડુ યુ ગાઈઝ હેવ એની મોર ક્વેશ્ચન્સ? આજે આપણે આ બે જ ટોપિક લેવાના હતા, રાઈટ? સો નાઉ યુ ગાઈઝ કેન આસ્ક મી મોર ક્વેશ્ચન્સ ઇફ યુ હેવ. કયામાં તકલીફ પડે છે? સર એસે નો શું છે મતલબ એસે માં? અચ્છા, ઓકે. So there are two the gas giants. Look at the essay here. Write essay. All right, here. So હવે essay ની અંદર તમારી પહેલા તમારી પાસે કેવું હોવું જોઈએ? એક તો તમારી પાસે પોતાના આઈડિયાઝ હોવા જોઈએ. આઈડિયાઝ ની સાથે ગ્રામર જે છે એ કરેક્ટ હોવું જોઈએ. ગ્રામર એટલે કે તમે સેન્ટેન્સીસ બરાબર બનાવો કે નહીં. ગ્રામર અને સ્પેલિંગ્સ ના લીધે જ લોકોના માર્ક્સ ઓછા થઈ જાય. એટલે તમારું આ બંને વસ્તુ એકદમ એક્યુરેટ હોવી જોઈએ, ગ્રામર એન્ડ સ્પેલિંગ્સ. ઓકે. What are the main reasons people struggle to maintain healthy habits, eating habits in society? કયા કારણસર લોકો હેલ્ધી ઇટિંગ હેબિટ્સ કરી નથી શકતા? તો શું કહેવાય? ફાસ્ટ એક છે, બીજું છે એડવર્ટાઇઝમેન્ટ. બીજું શું આવશે એડવર્ટાઇઝમેન્ટ સિવાય? સોશિયલ મીડિયા રીલ્સ જોઈને, અને કન્વીનિયન્સ. કન્વીનિયન્સ એટલે આ તમને ઇઝીલી મળી જાય, રાઈટ? હવે અહીંયા તમારો 200 વર્ડ્સનો આખો એસે આવવાનો છે. તો એસે આવવાનો એટલે બેઝિક એસે તમારે સ્ટાર્ટ કરો. એટલે આના અંદર તમારે 3 પેરેગ્રાફ બનાવવાના જનરલી, રાઈટ? એક આવે ઇન્ટ્રોડક્શન, પછી આવશે બોડી પેરા, અને પછી આવશે કન્ક્લુઝન, રાઈટ? ઘણા લોકો આના અંદર બી ટેમ્પલેટ યુઝ કરે. ટેમ્પલેટ બી યુઝ કરી શકો તમે, પણ ટેમ્પલેટમાં ઘણીવાર એઆઈ અગર ડિટેક્ટ કરી નાખે તો એ હ્યુમન પાસે જતું રહેશે. હ્યુમન જ્યારે વાંચશે એટલે એને ખબર પડી જાય કે આ તમે ડાયરેક્ટ રટ્ટો મારેલો છે, તો તમારા માર્ક્સ એના અંદર કટ થઈ જશે. એટલે યુ હેવ ટુ બિલ્ડ અપ યોર રાઇટિંગ સ્કિલ્સ હિયર, કે તમે પ્રોપર પોતે લખી શકો, રાઈટ? આપણે તમને એક સેમ્પલ બતાવું કેવી રીતે લખવાનું. સેમ ફોર્મેટ લઈને આ જાઓ. પહેલો પેરેગ્રાફ. In today's fast-moving world, people look for things that are quick and easy. Fast food and advertisement and social media reels have become a big part of our daily lives. These things offer convenience, but they also influence our habits and choices, right? Ajo. Fast food is popular because it is quick, cheap, easy to get. People also often choose it when they are busy or tired. Advertisements on TV and social media show fast food as tasty and fun, which makes people want to try it. Social media reels, which are short videos, often promote fast food in exciting and colorful ways. These reels are easy to watch and share, making fast food even more popular. When these things save time, they can lead to unhealthy habits if used too often. આના લીધે થઈ જાય, બરાબર? અને અહીંયા આપણું થાય છે અહીંયા. Fast food advertising and social media reels give us convenience in modern life. They help us save time and
enjoy quick choices. However, we should be careful and make healthy decisions even when things are easy and fun. We can do this by cutting down on watching social media and avoiding ordering fast foods on fast foods. We can also delete the apps which promote unhealthy food items, right? આવી રીતે લખતા જવાના. These are the reasons why people have poor and unhealthy eating habits. આ બની ગયું મારું 208 words નો એસે બની ગયો. આ ખ્યાલ આવે છે? અને here we submit for checking. Look at, right? અહીંયા કશે આ કલરફુલમાં પેલું બ્રિટિશ હતું એટલે OUR આવે અને ફાસ્ટ ફૂડ્સ નહીં આવે, ખાલી ફાસ્ટ ફૂડ. We can also delete the apps, just apps આવશે. We can delete apps. But this is the way you write the essay. આ રીતે તમારે એસેને લખવાનો રહેશે. નાનો સિમ્પલ એસે લખી દેવાનો જેની અંદર ગ્રામેટિકલ મિસ્ટેક્સ નહીં થવી જોઈએ, સ્પેલિંગ મિસ્ટેક્સ નહીં થવી જોઈએ, રાઈટ? અને બહુ વધારે મોટું બી ન લખવાનું. અહીંયા 200 to 300 છે ને, એટલે 220 પર પૂરું કરી દેવાનું. 200 ની ઉપર જતા રહેવાનું, પતી ગયું. That's it. આઈડિયા છે રાઈટ એસેનું કેવી રીતે કરાય? બીજી વસ્તુ, તમે જ્યારે એપ યુઝ કરો ત્યારે તમારી પાસે અહીંયા આ જ વસ્તુની સાથે સાથે તમને અગર આઈડિયા નથી આવતો તો યુ કેન યુઝ ચેટ જીપીટી ટુ જનરેટ આઈડિયાઝ. તો આઈડિયા જનરેશનથી તમે થોડા કન્ટેન્ટને ડેવલપ કરી શકો, એટલે તમે સ્ટડી કરી શકો. દેર ઇઝ અ લિસ્ટ ઓફ ટોપિક્સ હિયર. આ જે પીટીઈમાં જે લિસ્ટ ઓફ એસે આવે ને એના ટોપિક્સ મારી પાસે બધા છે, એટલે એના અંદર ખાલી આઈડિયાઝ છે, પોઈન્ટર્સ છે. તો તમે એ બધા રીડ કરી નાખો એકવાર, તો તમારી પાસે કોઈ બી દિવસ કન્ટેન્ટનો પ્રોબ્લેમ નહીં આવે કે અહીંયા લખવાનું શું. એના અંદર ઓલમોસ્ટ 200 જેટલા ટોપિક્સ છે. એ બધા ટોપિકના અંદર કન્ટેન્ટ જ છે કે આ આવે તો શું આઈડિયા, આ આવે તો શું આઈડિયા, આ આવે તો શું આઈડિયા, એવી રીતે. તે સર કઈ જગ્યાએ છે? એ પીડીએફ છે. આઈ શેર ઇટ વિથ યુ. હું તમારી સાથે શેર કરીશ, રાઈટ? ઓકે. એની અંદર એન્ડ સર એની એસેમાં કોઈ ટોપિક આવી ગયો જેનો મિનિંગ જ આપણને ના ખબર, લાઈક સમ વર્ડ આવી ગયો જે આપણને અનપ્રેડિક્ટેબલ હોય, તેનો વર્ડનો મિનિંગ જ ના ખબર હોય, તે સિચ્યુએશનમાં શું કરવાનું છે? તો તમારે પછી ટેમ્પલેટ યુઝ કરવા પડે, રાઈટ? અને અચ્છા, એવું. જે પેલી પ્રિન્ટ આઉટ આપી છે એની અંદર પેલા ટેમ્પલેટ્સ છે, તો પછી ટેમ્પલેટની અંદર કીવર્ડ એડ કરીને બનાવવાનું. પણ એટલું કોઈ દિવસ નહીં આવે કે વર્ડ સમજ જ નહીં પડે. જનરલી ટોપિક આટલું મોટું, ક્વેશ્ચન સમજ પડી જ જાય. ઓકે. એન્ડ સર આપણા જે સોફ્ટવેર છે તેમાં લાઈક આપણે આમાં સિલેક્ટ કરીએ પ્રેડિક્ટેડ, તે પ્રેડિક્ટેડ વાળા જ ટોપિક આપણે કરીએ તો ચાલે કે ના ચાલે? ના, પ્રેડિક્શન પ્રિપેર કરો તો ઠીક છે, પણ વોટ ઇફ પ્રેડિક્શન વગરની બહાર નો આવે, એટલે એવી રીતે પ્રિપેર કરીને જવાનું કે પ્રેડિક્શન જોયું કે નહીં જોયું કઈ ફરક નહીં પડે એમ. ઓકે. પ્રેડિક્શન વાળી વસ્તુ ઇટ ઇઝ લાઈક ગેમ્બલિંગ કે ભાઈ મેં તો ખાલી પ્રેડિક્શન વાળું જ જોઈને ગયેલો. તો યુ શુડ ઓલવેઝ પ્રિપેર બોથ વેઝ. Make sense here, everyone? Udit, can't hear your voice. યસ સર. આ તો એકેડેમિક છે ને? હા, આ એકેડેમિક છે. તારે પેલું લેટર વાળું કરવાનું છે ને? ઓકે, તને હું એનું માટે પણ બતાવું, રાઈટ? આઈ એમ શેરિંગ